હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આજે ગયા અમે ખેતરે। તો સવારમાં ઉઠીને હું થઈ ગઈ તૈયાર દાંતેડું લઈને ખેતર જવા માટે। તો પછી આપણે તૈયાર કરી નાખ્યું બાઇક, અને બાઇકમાં બેસીને હું અને ગડ્ડુ અને એના પપ્પા ત્રણેય જણા ખેતર જવા નીકળી ગયા। અને રસ્તાની મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન ખાતા ખાતા ખેતરમાં પહોંચી ગયા। ખેતરમાં જઈને જોયું તો અજમાને થયું છે ભારે નુકસાન, કારણ કે કાલે આવે તો વરસાદ એટલે અજમો બધો પડી ગયો છે। તો હવે નુકસાન તો થઈ જ ગયું છે, તો હવે કંઈ થાય એમ નથી, એટલે આપણે કરવાનું છે ખેતરનું કામ। એટલે અમે આજે લીમડા કાપેલા છે ખેતરમાં, એને જવાનું છે અમારે કરવા ભેગા। તો વાવાઝોડાના કારણે કેટલાય ઝાડ પડી ગયા હતા અમારા ખેતરમાં, એટલે બધા એને કાપીને આપણે કરવાના છે એક બાજુ। તો આમને તો એમનું કામ ચાલુ કરી નાખ્યું અને પહોંચી ગયા લીમડો ભેગો કરવા। તો આ બધો કટિંગ કરેલો લીમડો આપણે ભેગો કરીને એક જગ્યાએ લઈ જવાનો છે। પછી હું બેસી ગઈ એક બાજુ, કારણ કે મારી આંખમાં પડ્યો તો કચરો। પછી અમે કામ કરી લીધું અને આમને લાગી હતી તરસ, એટલે મેં આપ્યું એમને પાણી। પછી ગડ્ડુભાઈ અમારા ફોન જોતા હતા, મમ્મી કે મને પાણી આપો, મને તરસ લાગી છે। એટલે આપણે રુદ્રાક્ષભાઈને પાણી આપી દીધું ને બેસી ગયા પાણી પીવાનું। પછી અમે બધાએ બધું કામ કરી નાખ્યું ખેતરમાં, અને અડધું બાકી રાખ્યું કાલે કરવા માટે। પછી અમે આવી ગયા પાછા। તો પાછા આવતા હતા રસ્તામાં અમને મળ્યા અમારા બાજુવાળા ખેતરવાળા। એ એમના એડા ઉતારતા હતા ને એ બેઠા હતા ચા પીવા। તો અમને કે હાલો તમે ચા પીવા। તો એમને બનાવી નાખ્યો તો મસ્ત મજાનો ચા। એટલે મારે નહોતો પીવો, પણ રુદ્રાક્ષભાઈએ હા પાડી કે મારે પીવો હે, એટલે પાછા બેસી ગયા અમે ચા પીવા। તો રુદ્રાક્ષભાઈને ચા આપી દીધો અને પછી ઘરે આવી ગયા, અને પછી મેં નહીં લીધું। તો અમારા ગામમાં આવ્યું હતું ડીજે, એટલે મસ્ત ડીજે વાગતું, એટલે મેં કરી નાખ્યો ડિસ્કો। હું ડિસ્કો કરતી હતી ને આ બે જણા જતા હતા ફોન। એટલે અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો।